हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि तन्मं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पारा नंबर 77 ब्रह्मैवेदमृतं पुरस्ताद् ब्रह्मा ब्रह्मैवेद अमृतं पुरस्ताद् ब्रह्मा पश्चात् ब्रह्म दक्षिणतश्च चोत्तरेण पश्चात् ब्रह्म दक्षिणतश्चोत्तरेण अधश्चोर्ध्वं च प्रसुतं ब्रह्म एव अधश्चोर्ध्वं च प्रसुतं ब्रह्म एव इदं विश्वम् इदं वरिष्ठम् इदं विश्वम् इदं वरिष्ठम्। નીચેથી છઠ્ઠી લીટી નામ રૂપ વચ્ચે ને ત્યાં આગળ किं बहुना ब्रह्म एव इदं विश्वम् समस्तमिदं जगत् वरिष्ठं वरतमम् अब्रह्म प्रत्ययः सर्वः अविद्यामात्रः रज्ज्वाम् इव सर्प प्रत्ययः ब्रह्म एव एकं परमार्थ सत्यम् इति वेदानुशासनम्
કિમ બહુના, કિમ બહુના એટલે કે હવે બીજું શું કહેવાનું, હવે વધારે શું કહેવાનું, કેમ અહીંયા જે કંઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. ગઈકાલે આપણે જોયા 3 પ્રકારના સામાન્ય અધિકરણ જોયા. વિશેષણ વિશ્ય સામાન્ય અધિકરણ, ઇદમ મહદ નીલમ ઉત્પલમ, એ કયું છે વિશેષણ વિશેષ્ય. બીજું જોયું અધ્યાસ, નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ બુદ્ધિ. નિકૃષ્ટ સામાન્ય, નિકૃષ્ટ એટલે સામાન્ય, સામાન્ય પથ્થર છે એમાં આપણે શું કરીએ, શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ, ઉત્કૃષ્ટ બુદ્ધિ કરીએ. એમાં 2 જોયા આપણે, એક લૌકિક છે જેવી રીતે આ નોટ છે આપણી, ધ્વજ છે, ભાષા છે, આ બધા કેવા છે લૌકિક અધ્યાસ છે. અને શાસ્ત્રોક્ત અધ્યાસ છે, આ શ્રી રામ છે, આ શિવલિંગ છે, આ કૃષ્ણ છે, આ બધા કેવા છે શાસ્ત્રોક્ત અધ્યાસ છે. રામ કૃષ્ણ એ કોઈની બુદ્ધિની ઉપજ નથી, રામ કૃષ્ણ શાસ્ત્રોક્ત છે. પછી જોયું આપણે કે જે જેવું નથી એવું આપણે જોઈએ છે, અધ્યારોપ. સ્થાણુ અયમ, અયમ ચોર સ્થાણુ, આ ચોર નથી, આ કોણ છે, આ સ્થાણુ છે. અથવા શું છે, ઇયમ રજ્જુ ન સર્પ, આ સાપ નથી, આ દોરડું છે. આ વાક્યમાં બહુ સરસ વસ્તુ છે. જે બોલી રહ્યો છે એને તો સાપ દેખાતો નથી, જો સમજો બરાબર. જે બોલી રહ્યો છે એ તો શું જોઈ છે, એને તો દોરડું જ દેખાય છે. પણ બીજી વ્યક્તિ છે જે સાપ જુએ છે એને કહેવાનું છે. એટલે જેને સર્પ દેખાય છે એની દ્રષ્ટિ એને કેવું પડે, ન અયમ સર્પ, આ સાપ નથી, યમ રજ્જુ, એ સર્પ જોતો નથી છતાં એને બોલવું પડે છે આ સર્પ નથી. કેમ, જે વ્યક્તિને સર્પ દેખાય છે એની દ્રષ્ટિ એને કેવું તો પડે, ભલે એને સાપ દેખાતો નથી પણ પેલી વ્યક્તિને સર્પ દેખાય છે એટલે એની દ્રષ્ટિ એને કેવું તો પડે આ સાપ નથી, આ દોરડું છે. આમ જે નથી એના પર આપણે શું કર્યો, એનો અધ્યારોપ કરી દીધો. એ જ રીતે આ આત્મા જે છે, આત્મા તો સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તમે જાણો તોય તમે બ્રહ્મ છો, નથી જાણતા તોય તમે કોણ છો, બ્રહ્મ જ છો. પણ એ આત્મા પર આપણે શું કરી દીધું, દેહનો અધ્યારોપ કર્યો, ઇન્દ્રિયોનો અધ્યારોપ કર્યો, મનનો અધ્યારોપ કર્યો, બુદ્ધિનો અધ્યારોપ કર્યો. આ બધું આપણે શું કરી દીધો, અધ્યારોપ કરી દીધો. એટલે જ ભગવાને પહેલું જ શરૂઆત ક્યાંથી કરી, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. અર્જુન, આ દેહની અવસ્થા છે, દેહની કુમાર અવસ્થા છે, દેહની યુવા અવસ્થા છે, દેહની વૃદ્ધાવસ્થા છે. આ દેહી જે આત્મા છે એની કોઈ અવસ્થા છે જ નહીં, કારણ કે દેહી આત્મા શરીર છે જ નહીં. આપણે પેલો દેહ માની લઈએ છીએ એટલે ભગવાને કેવું પડે તું દેહ નથી. મન બુદ્ધિને આપણે માની લઈએ છીએ તો ત્યાં પણ ભગવાને કેવું પડ્યું આ કર્તૃત્વ ભોક્તૃત્વ એ છે જ નહીં. આમ જે અધ્યારોપ કરવામાં આવ્યો છે, તો અધ્યારોપ જયારે કરવામાં આવ્યો હોય ત્યારે પણ શું કરવામાં આવે, પેલું સામાન્ય અધિકરણ હોય. ઇયમ સર્પ અયમ સર્પ રજ્જુ, આ સાપ દોરડું છે. તો સાપ અને દોરડું શું થયા, પેલા સમાન અધિકરણ છે, બંનેની વિભક્તિ સરખી જ છે. પણ સર્પ દોરડાનું વિશેષણ નથી. સર્પનો અધ્યાસ એટલે કે શાસ્ત્ર નથી કહેતું કે આ દોરડામાં તું સાપ જો. તો એનો અર્થ શું થયો, આપણી બુદ્ધિથી આપણે દોરડા પર સર્પનો અધ્યારોપ કરી દીધો. તો કે અધ્યારોપ કોને કહેવાય, એની વ્યાખ્યા બહુ સરસ છે સંસ્કૃતમાં. અતસ્મિન તદ્બુદ્ધિ, જે જે નથી, અતસ્મિન જે જે નથી તેમાં જે નથી એ જોવું. અતસ્મિન તદ્બુદ્ધિ, આ દોરડું સાપ નથી છતાં પણ દોરડામાં સાપ જોવો. અતસ્મિન તદ્બુદ્ધિ. એ જ રીતે આ આત્મા પર પણ આપણે શું કરી રહ્યા છે, 1000 પ્રકારના અધ્યારોપ કરતા જ ફરીએ છીએ. હું એટલે કહું છું, ગમે એટલો બુદ્ધિશાળી, લૌકિક દ્રષ્ટિ ગમે એટલો બુદ્ધિશાળી હોય, ગમે એટલો ધનવાન હોય, પણ
સામાન્ય માણસનો જે અધ્યારોપ છે અને ધનવાનનો અધ્યારોપ છે, ફરક પડવાનો. શાસ્ત્ર એક સ્થાને બહુ સરસ કહે છે કે પેલો ગરીબ છે, એ ગરીબ એની ઝૂંપડીમાં સૂઈ ગયો, પેલો રાજા છે એના મહેલમાં એના શયન કક્ષમાં સૂતો છે. મને કહો, ગરીબની નિદ્રા અને રાજાની નિદ્રામાં શું ફરક? રાજાને ઉલટી આવે નહીં, આ સમજો. એમ નહીં માને કે રાજા, એના કરતા પેલો ઝૂંપડામાં જાય સારી રીતે સૂઈ જાય, પણ રાજાને ઊંઘ જલ્દી આવે નહીં, આ સમજો. સારી રીતે નહીં આવે, આવે જ નહીં. આવે પછી સારી રીતે નક્કી કરવું પડે. કેમ? આખા રાજ્યની ચિંતા હોય. આ રાજકુમાર ભણતો નથી, આ રાજકુમારને રાજા બનાવવાનો પણ શું છે, એ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરતો નથી, એ ચિંતા વધારે હોય. પેલો એસીમાં બેઠો હોય ને એને ઊંઘ નહીં આવે, એને ઊંઘની ગોળી લેવી પડે, આ સમજ. અને પેલો ફૂટપાથ પર હોય ને આરામથી ઊંઘી ગયો હોય, આ સમજ. કે પેલું ધન જ એવું ભેગું કરેલું હોય, પછી ઊંઘ આવે ક્યાંથી? મારા દાદી અમને એવું કહેતા, અને દાદા હંમેશા કહેતા, પુણ્યશાળી હોય ને એને જ ઊંઘ આવે, આ સમજો. એ લઈને આવેલો હોય ને તો આવે, બાકી ધન ગમે એટલું હોય ને, એસી ગમે એટલું હોય ને, ગમે એવા ગદલા પર સૂતેલો હોય ને, કઈ ફરક નહીં પડે, ચિંતા જ નહીં હોય. પેલો ફૂટપાથ આરામથી શું કરતો હોય, સૂઈ ગયો હોય. પેલા 2-5 મચ્છર કડી જાય ને તો એને કઈ વાંધો નહીં આવે, અને આને એક મચ્છર હોય તો આખી રાત ઊંઘે નહીં. પેલું ધન જ એવું કમાણી, જો આ સમજો. ભલે ગમે તે કહીએ, આ કળિયુગ છે ને, કળિયુગમાં કોઈ એવું કહી શકે જ નહીં કે મારું બધું ધન ધર્મથી કમાયેલું છે, શક્ય જ નથી, આ સમજો. નરેન્દ્રભાઈ ભલે ગમે એટલું કે કાળા બજાર, આપણને એ બધું આવડે જ, જો વિચાર. એ બિચારાને એમ કે ચાલો આ 2000ની નોટ નાખું તો આ બધું કાળા બજારે બંધ કરે. પણ કાળા બજારે શરૂ થઈ ગયું કેમ? પેલી 2000ની નોટ જ કાળા બજારમાં પકડાય, જો આ સમજો. 1.25 અબજ કરોડની બુદ્ધિ, કોની બુદ્ધિને પકડવા જાઓ અને કોની બુદ્ધિને ઓળખવા જઈએ? જો આપણને છે ને, આપણા દેશની કિંમત નથી, આપણે પરદેશની કિંમત વધારે છે, આ સમજો. આ જેટલા લોકો એમ કહેતા હોય ને કે આ નરેન્દ્રભાઈ આમ ખોટું કરે, પેલું ખોટું કરે, એને કે તું 5 દાડા ત્યાં રહે, એને સમજ પડી જાય ને. એક બાજુ પેલો આનંદનો સંદેશ હોય મોકલવાનો હોય, પેલો બીજી બાજુ પેલો શોકનો સંદેશ હોય મોકલવાનો હોય, પણ ત્રીજી બાજુ પેલું બજેટ બનાવવાનું, આ કેટલું કામ હોય. આપણે પેલા 4 જણના ઘરમાં રહેતા હોય તેમાં કંટાળી જતા, ઊંઘ નહીં આવતી હોય, તો નરેન્દ્રભાઈ શું હાલત થતી હશે વિચારજો. રાજાની નિદ્રા હોય કે રંકની નિદ્રા હોય, નિદ્રા તો શું છે? એક જ છે. ફરક ક્યાં છે? રાજા પણ અધ્યારોપ જ કરી રહ્યો છે, પેલો રંક પણ શું કરી રહ્યો છે? અધ્યારોપ જ કરી રહ્યો છે. રાજા પોતાને દેહ માનીને ચાલી રહ્યો છે, પેલો રંક પણ પોતાને શું માને છે? હું દેહ છું. શું ફરક પડ્યો? તૈત્રોપનિષદમાં જોઈ ગયા કે દરેક મનુષ્ય આ 5 પ્રકારની ભૂલ કરી જ રહ્યો છે. હું અન્નમય કોષ છું, એનો અર્થ શું થયો? હું દેહ છું. હું પ્રાણમય કોષ છું, એટલે કે હું પ્રાણ છું. મનોમય કોષ છું, એટલે કે હું મન છું. વિજ્ઞાનમય કોષ છું, એટલે કે હું બુદ્ધિ છું. આનંદમય કોષ છે, એટલે કે હું અજ્ઞાની છું. રાજા હોય કે રંક હોય, બધાનો અધ્યારોપ તો કેવો છે? સર્વસામાન્ય છે, કોઈ ફરક નથી, આ સમજો. હવે પછી આ જે વાક્ય છે ને એ સમજશો એટલે તમને ખ્યાલ આવે શું કહેવા માંગુ છું. રાજા પાસે ગમે એટલું ધન હોય કે પેલો રંક પાસે કઈ ધન નહીં હોય, બંનેમાં કોઈ ફરક જ નથી. આપણને એ ફરક દેખાય છે. અનંત પરમાત્માની અનંત સંપત્તિની દ્રષ્ટિએ વિચારીએ તો રાજા પણ કોણ છે? અનંત સંપત્તિ તો પછી, આ સમજો. વલસાડમાં જેને તમે ધનવાન માની રહ્યા છો ને એને બોમ્બે મોકલો તો બોમ્બે શું થઈ જાય? ફૂટપાથ પર આવી જાય. જાઓ, કેમ? પેલો ફ્લેટ જ 1 કરોડનો હોય. એક બોમ્બેનો જેને ધનવાન કહીએ એને ન્યુયોર્ક મોકલીએ તો ત્યાં શું થઈ જાય? ફૂટપાથ પર આવી જાય. જો વિચાર, કોને ધનવાન કહેવાય? આ બધું આપણે બુદ્ધિમાં ભરીને બેઠા છે, આ સમજો.
અધ્યારોપ કહેવાય. એને શું કહેવામાં આવે? અધ્યારોપ છે. હું ધનવાન છું એ પણ શું છે? અધ્યારોપ છે. જોઈ ગયા આપણે, જે નિષ્કલ છે, નિર્વિશેષ છે, નિર્ગુણ બ્રહ્મ છે, એની દ્રષ્ટિએ આ બધી ઉપાધિ તો શું છે? જો વિચાર છે જ નહીં. આ સમજો. અને છતાં પણ શું કરીએ છીએ? પેલો અધ્યારોપ કરીને બેઠા છે આપણે. જેમ દોરડા પર આપણે સર્પનો અધ્યારોપ કરીએ એમ આત્મા પર પણ શું કરી દીધો? અધ્યારોપ કરીને બેઠા છે. આમ આ અધ્યારોપ કરીએ ત્યારે પણ પેલો જયારે ઉપદેશ કરવામાં આવે ત્યારે સમાનાધિકરણ કરવું જ પડે. અયમ ચોર સ્થાણુ, અયમ સર્પ રજ્જુ, આ સામાનાધિકરણ કર્યું. પણ જ્યાં આ સ્થાણું છે એમ જયારે જ્ઞાન થાય છે તો પેલો ચોર શું થઈ ગયો? નિવૃત્ત થઈ ગયો. જ્યાં આ દોરડું છે એમ જ્ઞાન થયું તો પેલો સર્પની શું થઈ ગઈ? નિવૃત્ત થઈ ગઈ. આ ઘડો માટી છે એમ કહેવામાં આવે તો ઘડો અને માટી સામાનાધિકરણ છે. પણ ઘડો માટી છે એમ જયારે કહેવામાં આવે ત્યારે માટીના જ્ઞાનથી ઘડો શું થઈ જાય છે? બાધિત થઈ ગયો. જો સમજો. એ જ રીતે ઇદમ વિશ્વમ બ્રહ્મ એવ, આ વિશ્વ શું છે? બ્રહ્મ એવ. એવ ભગવાન જો સમજો શ્રુતિ માતા શું કરે? એવ કરીને પેલો ભારપૂર્વક કે છે આ જગત બ્રહ્મ માત્ર છે. પણ અમને તો બીજું ઘણું દેખાય, એ તો તકલીફ છે. જ્યાં બ્રહ્મનું જ્ઞાન છે ત્યાં આ બધું જગત શું થઈ જવું જોઈએ? બાધિત થઈ ગયું. બાધિત થઈ ગયું સમજવાનું છે. તો પછી આનંદ છે. સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? થાય છે, દેખાય છે. આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે? દેખાય છે. જો આપણને સમજમાં આવી ગયું કે ખરેખર સૂર્યોદય થતો નથી, પેલી પૃથ્વી ગોળ ફરી રહી છે એટલે આપણને શું લાગે છે? પેલો સૂર્ય ઉગ્યો. પહેલી વાર પેલા નાના બાળકને જો આપણે તિથલ લઈ જઈએ ને પેલો સુરત દાદા શું થતા હોય? પેલા અસ્ત થતા હોય. પેલું બાળક જોયે એટલે બાળક શું કે? મમ્મી મમ્મી સુરત દાદા પાણીમાં ડૂબી ગયા, દરિયામાં ડૂબી ગયા. જશો પેલો બિચારો દુઃખી થઈ જાય. કેમ? મમ્મી મમ્મી સુરત દાદા ડૂબી ગયા. મમ્મી હવે અંધારું થઈ ગયું, હવે શું કરું? કઈ નહીં બેટા, ચિંતા નહીં કર, કાલ સવારે પાછા આવશે. આવશે મમ્મી? હા ચોક્કસ આવશે. જા. પેલા બાળકની બુદ્ધિ નાની છે, એ બાળક બુદ્ધિ છે એટલે બધું એને હા હા કરવું પડે. હા ડૂબી ગયા. એને પછી વિજ્ઞાન સમજાવાય નહીં. જો એટલે એને શું કેવું પડે? કઈ નહીં બેટા, ચિંતા નહીં કર, કાલ સવારે પાછા આવશે. મમ્મી આવશે? હા ચોક્કસ આવશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. મને શું કહેવાય? પેલા બાળકને શું છે? પેલું મમ્મી પર શ્રદ્ધા છે. મમ્મીએ શું કીધું? કાલે સુરત દાદા પાછા આવશે. અને ઘરે જો પાછું આવે ને પેલું એના મનમાં નવું મેળવ્યું હોય ને, એટલે પપ્પા પપ્પા સુરત દાદા છે ને પાણીમાં ડૂબી ગયા. હે બેટા? પછી ના પણ મમ્મીએ કીધું પાછા કાલે આવશે. મમ્મીએ કીધું, એને શ્રદ્ધા છે. મમ્મીએ કહ્યું કાલે પાછા આવશે. પણ ખરેખર ડૂબી ગયા નહીં? ખરેખર આવ્યા? આકાશ ભૂરું નથી, ફક્ત ભૂરું શું છે? દેખાય છે. દેખાય છે એને બાધિત કરેલું કહેવાય. બાધિત કરવું એટલે કે એની સત્યતાની નિવૃત્તિ થઈ ગઈ. સૂર્યોદય દેખાય છે પણ ખરેખર સૂર્યોદય થતો નથી. એની સત્યતાને આપણે શું કરી દીધી? બાધિત કરી દીધી. એમ આ સંપૂર્ણ જગત આપણને દેખાય છે નહીં. જો સમજો અત્યારે આપણે શું માની રહ્યા છે? જગત છે. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે છે કિમ બહુના. હવે કેટલુંક તમને કહીએ? કેમ? ઇદમ બ્રહ્મ વિશ્વમ ઇદમ બ્રહ્મ એવ. આ જગત શું છે? બ્રહ્મ માત્ર છે. સમસ્તમ ઇદમ જગત. સમસ્તમ નો અર્થ શું થયો? અહીંયા કહીએ એમ જ નહીં. જો નરસિંહ મહેતા આ જ કહે છે. આ સમજો, જીવ અને શિવ તો આપ ઈચ્છા એ થયા, રચી પરપંચ 14 લોક કીધા. આ એક લોક નહીં, સમસ્ત 14 લોક નહીં. જા સમજો. એટલે હું કહું આ જગત ટિફિન બોક્સ જેવું છે. ઉપર 7 ને નીચે 7. જો ભૂહુ ભુવઃ સ્વઃ મહઃ જનઃ તપઃ સત્યમાં શું છે? આ 7 ઉર્ધ્વ લોક છે. પેલા 7 નીચે છે. અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ. અને પછી વચ્ચે બીજા પાછા આવે. જો
આ સ્વહ જે કહેવામાં આવે, પછી યક્ષ લોક છે ને પિતૃલોક છે ને ચંદ્રલોક છે ને સૂર્યલોક છે, બધું જ છે, અનેક લોક છે. પણ શ્રુતિ માતા શું કે છે? સમસ્તમિદમ જગત. આ સંપૂર્ણ જગત જે છે કેવું છે? છે જ નહીં, બ્રહ્મ માત્ર છે. એનો શું થયો? જગત દેખાય છે, જગત નથી. આ દેખાય છે એનો અર્થ એવો થયો ખરેખર છે જ નહીં, તો જ એને દેખાય છે કહેવાય. આકાશ ભૂરું દેખાય છે એનો અર્થ શું થયો? ખરેખર ત્યાં ભૂરાપણું છે જ નહીં. સૂર્યોદય દેખાય છે એનો અર્થ શું થયો? ખરેખર સૂર્યોદય થતો નથી. આમ એની સત્યતાની શું કરવાની છે? નિવૃત્તિ કરવા. અનુભવની નિવૃત્તિ થાય એમ નથી, આ સમજવાનું. કારણ કે આ જગત ઈશ્વરે બનાવ્યું છે એટલે કોઈ એની નિવૃત્તિ નહીં કરી શકે, પણ ફક્ત શું કરવાની છે? એમાંથી સત્ય બુદ્ધિની નિવૃત્તિ કરવાની છે. અને એટલે શ્રુતિ માતા કહે છે બ્રહ્મ એવ ઇદમ વિશ્વમ. આ સંપૂર્ણ વિશ્વ બ્રહ્મ માત્ર છે. અને બ્રહ્મ કેવું છે? વરિષ્ઠમ બ્રહ્મ. શ્રેષ્ઠ વસ્તુ જો આ જગતમાં કોઈ હોય તે કયું છે? એ બ્રહ્મ છે, જે તમારો આત્મા છે. એનો અર્થ શું થયો? કે તો પછી આ જગત મને દેખાઈ રહ્યું છે શું છે? અબ્રહ્મ પ્રત્યય સર્વ અવિદ્યા માત્ર. આજે અબ્રહ્મ પ્રત્યય જે છે એટલે આપણે આ જગત ઈશ્વર દેખાતું નથી, આ જગત આપણને બ્રહ્મ દેખાતું નથી. એ શું છે? અવિદ્યા માત્ર. જો એટલે હું કહું, જ્યાં સુધી પેલી અવિદ્યા દેવી બેઠી છે ને ત્યાં સુધી આ જગત સત્ય દેખાવાનું જ છે. અને જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ નહીં થાય ત્યાં સુધી આ જગતની સત્યતાની પણ નિવૃત્તિ થઈ શકે એમ છે જ નહીં. દોરડાના જ્ઞાનથી દોરડાના અજ્ઞાનની નિવૃત્તિ નહીં કરીએ ત્યાં સુધી પેલો સર્પ આપણા માટે શું છે? સત્ય છે. આ સમજો. એનો અર્થ શું છે? જ્યાં સુધી પેલી અવિદ્યા બેઠી છે ત્યાં સુધી કોઈ પ્રકારે આ જગતને મિથ્યા કહી શકીએ એવી કોઈ શક્યતા જ નથી. મિથ્યા એટલે જે દેખાય છે, અનુભવમાં આવે છે, વ્યવહારમાં આવે છે. આ સમજો. મિથ્યાનો અર્થ શું થાય? જે છે એમ માનીએ છીએ, જે અનુભવમાં આવે છે અને જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘડો છે એમ માનીએ છીએ, ઘડાનો અનુભવ આપણે કરીએ છીએ અને ઘડાનો ઉપયોગ પાણી ભરવા માટે આપણે કરી રહ્યા છીએ. જો પણ એટલે ઘડો સત્ય થઈ ગયો? એનો ઉપયોગ કરીએ છીએ એટલે ઘડો સત્ય થઈ ગયો? ઘડાનો અનુભવ થયો એટલે સત્ય થઈ ગયો? નહીં. વેદાંત એટલે ઊંધી રીતે કહે જે અનુભવનો વિષય હોય, જેનો ઉપયોગ કરવામાં આવે એ સત્ય હોય નહીં. જો કેમ? કે વિકારી છે. યદ વિકારી તદ મિથ્યા. જે સતત પરિવર્તનશીલ છે. મિથ્યા એટલે કે જે એક કાળમાં દેખાય છે બીજા કાળમાં દેખાતું નથી. સત્ય કોને કહેવાય? ત્રિકાલે તિષ્ઠતિ ઇતિ સત. ત્રણેય કાળમાં જે એક સમાન હોય એને સત્ય કહેવામાં આવે. આ જગત કેવું છે? આ પુષ્પ એમ જયારે કહીએ ત્યારે છે એમ કહીએ ખરા, પણ આ પુષ્પ ગઈકાલે હતું નતું, આવતીકાલે રહેશે નહીં. તો વર્તમાનમાં આપણને છે એમ દેખાય છે પણ ભૂતકાળમાં એ હતું નહીં. આગળ આપણે જોઈ ગયા યન આદૌ અંતે ચ તન્નાસ્તિ. આદૌ અંતે ચ યન્નાસ્તિ. જે પહેલા નતું, જે પછી પણ નથી, વર્તમાને પણ વર્તમાનમાં દેખાય છે. તો શું છે? તત્તથા. વર્તમાનમાં પણ એ છે જ નહીં. આમ એની સત્યતાની નિવૃત્તિ કરવામાં આવે. અને એટલે શંકરાચાર્યજી કહે છે અબ્રહ્મ પ્રત્યય અવિદ્યા માત્ર સર્વ. કેવી રીતે? રજ્વામ ઈવ સર્પ પ્રત્યય. જેમ દોરડામાં જયારે સર્પ બુદ્ધિ કરવામાં આવે છે ત્યારે પણ ખરેખર દોરડામાં સર્પ છે? શાસ્ત્રની ભાષામાં કહે તો પ્રતીતિ કાળમાં પણ સર્પનું અસ્તિત્વ નથી. એ જ રીતે આ જગતનો પ્રતીતિ તમને થઈ રહી છે, આ જગતનો અનુભવ તમને થઈ રહ્યો છે, પણ જગતનો અનુભવ થવાથી એ છે એમ તમે માની શકો એમ છે જ નહીં. કોઈ પણ પ્રકારે આ જગતનું અસ્તિત્વ તમે પુરવાર કરી શકો એવી કોઈ શક્યતા જ નથી. કેમ? કારણ કે અત્યારે દેખાય. જો આ જ વસ્તુ 15 માધ્યમ ભગવાન કહેશે જ ન રૂપમસ્ય તથા એવ ઉપલભ્યતે. આ જગત કેવું છે? આ સંસાર વૃક્ષ જે છે એ સંસાર વૃક્ષ કેવું છે? તથા એવ. તથા એટલે આવું, અને એવ એટલે શું છે? ભારપૂર્વક કે છે આ જગત આવું જ છે એવું તમે કહી શકો? હું એટલે વારંવાર કોઈને સારાય નહીં કહેવાના, કોઈને ખોટાઈ નહીં કહેવા, કારણ કે છે જ નહીં.
હું જે એકની એક વાત વારંવાર કરું કે તમે કોની સાથે શિંગડા ભેળી રહ્યા છો, કોની સાથે દ્વેષ કરી રહ્યા, કોની સાથે રાગ કરી રહ્યા છો, કોને પ્રેમ કરી રહ્યા છે જ નહીં. જો ધારો કે પેલાને દોરડામાં સર્પ દેખાય અને પેલો કે મને તો સર્પ બહુ ગમે, હું તો સર્પ પ્રેમી, પણ છે જ નહીં. તું કોને પ્રેમ કરે? મિથ્યાને પ્રેમ કરીએ છીએ અને પછી વિચારીએ છીએ કે હું સુખી થાઉં. મિથ્યાને પ્રેમ કરીને કોઈ સુખી થઈ શકે નહીં, આ દુઃખિત થાય. નહીં માતાજી અમે તો બહુ શાંતિથી છોકરાઓ સાથે રહીએ રે, કોણ ના પાડે? તમે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જે બહારથી બહુ ખુશ દેખાતો હોય ને એને દાણો દબાવે ને પછી જે નીકળે ને એ દુઃખ જ નીકળે, બીજું કઈ હોય જ નહીં. આ સમજો. એટલે સંન્યાસીઓ ક્યારેય કોઈની માથાકૂટમાં પડે જ નહીં. બહુ તો પેલું નામ જાણવાનું, બાકી કઈ બહુ જાણવાનું નહીં. સ્વામીજી કે ખટપટમાં પડવાનું જ નહીં. કેમ? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ, આ બધામાં દુઃખ રૂપી દોષ રહેલો જ છે. એક ભાઈ આવે સ્વામીજી પાસે, સ્વામીજી અમે બધા સંસારી બહુ દુઃખી છે. સ્વામીજી કે તું સંસારી કે પછી દુઃખી છે કહેવાની જરૂર જ નથી. ક્યાંક ને ક્યાંક ખટપટ હોય જ. કેમ? ઉભાભ્યામ મનુષ્ય લોકે, આ પાપ અને પુણ્ય બંને હોય ત્યારે જ આ મનુષ્ય જન્મ મળે. એનો શું થયો? પેલો 40-60% ચાલતું જ હોય અને 60% પુણ્ય કોઈનું હોય જ નહીં. આ સમજો. 60% શું હોવાનું? પેલું પાપ હોય જ. પુણ્ય કેટલું હોય? 40%. એટલે સવાર સારી જાય તો પેલું સાંજે ખટપટ હોય, આજે સારું હોય તો કાલે ખટપટ હોય, ચાલતું. ભગવાન કે છે તું જેને સુખ દુઃખ માની રહ્યો છે, તું જેને કહી રહ્યો છે એ છે જ નહીં. અબ્રહ્મ પ્રત્યય, તને બ્રહ્મ દેખાતું નથી એ મુશ્કેલી છે, પણ એ કેવું કોને કારણે છે? અવિદ્યા માત્ર એવ. જેવી રીતે દોરડામાં સર્પ દેખાય છે એ જ રીતે આ બ્રહ્મમાં આપણને શું દેખાઈ રહ્યું છે? આ સમસ્ત જગત દેખાઈ રહ્યું છે. એનો અર્થ શું થાય? બ્રહ્મ એવ એકમ પરમાર્થ સત્યમ. આ બ્રહ્મ જ એક પરમાર્થ સત્ય છે. શંકરાચાર્ય બહુ સરસ શબ્દ હોય, ઇતિ વેદાનુશાસનમ. આ વેદનું અનુશાસન છે, એટલે કે આ વેદનો ઉપદેશ આટલો જ છે કે એક જ બ્રહ્મ સત્ય છે અને કેવું છે? પારમાર્થિક સત્ય છે. ઘડો છે એ વ્યાવહારિક સત્ય છે. ઘડો કહીએ, વિશ્વ કહીએ, બધું કેવું છે? વ્યવહારિક સત્ય છે. પણ પારમાર્થિક સત્ય છે કે ત્રણેય કાળમાં એક સમાન રહેનાર જે છે તો કોણ છે? આ બ્રહ્મ માત્ર છે. જે કોણ છે? આત્મા છે. જો આ જોઈ ગયા આગળ, બ્રહ્મ સત્ય છે એટલે તમે જ સત્ય છો. તમે જ એક ચૈતન્ય આત્મા છો, તમારાથી અન્ય બીજું કઈ છે જ નહીં. એકમ એવ અદ્વિતીયમ ચૈતન્યમ. એક અદ્વિતીય ચૈતન્ય બ્રહ્મ એ જ સત્ય છે. એનો અર્થ શું? તમે જ એક સત્ય છો, બાકીની બધી વસ્તુ કેવી છે? છે જ નહીં. મિથ્યા નહીં. મિથ્યા તો આપણે ખાલી શબ્દ વાપરીએ છીએ, પણ હકીકતમાં જયારે છે જ નહીં. અબ્રહ્મ પ્રત્યય, આ જગત છે જ નહીં. દોરડામાં સર્પ છે નથી. જો સમજો, પ્રતીતિ થઈ રહી છે, અનુભવમાં આવી રહ્યું છે, ત્યારે પણ છે જ નહીં. એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? જાગીને જોમ તો જગત દિશે નહીં. એક વાર આત્મ તત્વ પ્રત્યે જાગી ગયા તો પછી આ જગત શું છે? દિશે નહીં. તો કે આ બધું દેખાઈ રહ્યું છે ને, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘ એટલે નિદ્રા, અવિદ્યા. અવિદ્યા રૂપી નિદ્રામાં બધા સૂતા છે અને પછી શું કરે છે? અનેક પ્રકારના સ્વપ્ન જોતા રહે છે. સ્વપ્નમાં ગમે તેટલું તમને દેખાતું હોય, જાગ્યા પછી સ્વપ્ન શું થઈ જાય છે? મને સ્વપ્નમાં 1 કરોડની લોટરી લાગી. સ્વપ્નમાં 1 કરોડની લોટરી લાગી તો આનંદ સ્વપ્નમાં છે કે જાગ્રતમાં છે? એમ આ જગતનો જે આનંદ છે એ ક્યાં છે? આત્મામાં છે કે જગતમાં છે? તો કે માતાજી જગતમાં ક્યાં આનંદ છે? તમે અત્યારે જ કહી ગયા બધા શું છે? કઈ ને કઈ ખટપટમાં પડેલા જ છે. જો એટલે કહું, ખરેખર રાજા કહીએ કે રંક કહીએ, સરખું જ છે. પેલાની પાસે ધન વધારે છે ને સગવડ વધારે છે, પણ બાકી એ સુખી છે એવું કહી શકાય? સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જગતમાં એક જ પરમાર્થ સત્ય છે.
જ્યાં સમજો 3 સામાનાધિકરણ થઈ ગયા સમજો. પણ ચોથું જે છે અહીંયા ભલે કીધું નથી, એ આગળ ચર્ચા આપણી થઈ ગઈ છે કે આ આત્મા જે છે, આ હૃદય ગુહામાં જે આત્મા વિલસી રહ્યો છે એ આત્મા બ્રહ્મ માત્ર છે. તો એને માટે વાક્ય શાસ્ત્ર કયું કે છે? અયમ આત્મા બ્રહ્મ. જા સમજો, અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા બ્રહ્મ છે. જો વિચાર, જો પેલું વાક્ય સરખું જ છે. આ દોરડું અરે આ સર્પ દોરડું છે, આ આત્મા બ્રહ્મ છે. બંને સરખા જ છે. ચા પીને આવવાનું એટલે જ કહું. તો આ પણ બધું સરખું, એ ભી ઠીક હે, વો ભી ઠીક હે. આ સાપ દોરડું છે, આ સાપ દોરડું છે એવું જયારે કહેવામાં આવે અને જયારે દોરડાનું જ્ઞાન થાય ત્યારે સર્પની શું થઈ ગઈ? નિવૃત્તિ થઈ ગઈ. પણ જયારે એમ કહેવામાં આવે આ આત્મા બ્રહ્મ છે, તો આત્માની નિવૃત્તિ થઈ ગઈ? આત્માની નિવૃત્તિ થાય ને ગરબડ થઈ જાય. કેમ? તમે જ ઉડી જાઓ જાતે બધા. તમે આત્મા છો, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, અને પછી તમને એમ કહેવામાં આવ્યું આ આત્મા બ્રહ્મ છે. એનો અર્થ શું થયો? આત્મા અને બ્રહ્મ બે નથી. એટલા માટે એ જે સામાનાધિકરણ છે ને શું કહેવામાં? ઐક્ય સામાનાધિકરણ. પેલું બાધ સામાનાધિકરણ છે કે દોરડામાં દોરડાના જ્ઞાનથી સર્પ બાધિત થઈ જાય છે, બ્રહ્મના જ્ઞાનથી આ જગત બાધિત થઈ જાય છે. પણ જયારે એમ કહેવામાં આવે આત્મા બ્રહ્મ છે ત્યારે શું થયું? ઐક્ય સામાનાધિકરણ. બંને શું છે? એક જ છે. તત્વમસી તે તદ જગત કારણ બ્રહ્મ ત્વમસી તું છે. તો તે જગત કારણ બ્રહ્મ અને તું આત્મા બે નથી. શું છે? એક જ છે. બે છે જ નહીં, એક જ છે. પણ આપણે પેલા બે લઈને ચાલી રહ્યા છે. એક હું અને બીજો આ ઈશ્વર. ઈશ્વર જો તમારાથી ભિન્ન હોય તો ઈશ્વર જડ થાય, કારણ કે તમે એક જ ચૈતન્ય છો. જોઈ ગયા આપણે 2 દિવસ પહેલા કે ચૈતન્યનું સ્થાન એક જ છે. અને કયું છે? તમે ચૈતન્ય સ્વરૂપ છો. તમારાથી અન્ય બધી વસ્તુ શું છે? જડ છે. કારણ કે ચૈતન્ય કેવું છે? સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય તત્ર સૂર્યો ભાતિ ને ચંદ્રકા તારકમ. એ ચૈતન્ય આત્મા કેવો છે? એક અદ્વિતીય ચૈતન્ય આત્મા છે. તો પેલો તમે જો એમ કહો કે ઈશ્વર છે તો પછી ઈશ્વર પણ ચૈતન્ય હોવો જોઈએ. તો બે ચૈતન્ય થઈ ગયા ને? એક જ છે. જો વિચાર, આ દેહની ઉપાધિને કારણે આને જીવ કહેવામાં આવ્યો. પેલું ઈશ્વર માયાની ઉપાધિને કારણે એને શું કીધું? ઈશ્વર કહ્યું. જો એટલે કહું તત્વબોધ વાંચતા રહેવાનું. તત્વબોધમાં છેલ્લે શું કહેવામાં આવ્યું? ચૈતન્ય વત્તા અજ્ઞાન બરાબર જીવ, ચૈતન્ય વત્તા માયા બરાબર ઈશ્વર. પણ ચૈતન્યમાં શું થયું? ઉમેરો થયો. જોઈ, ચૈતન્યમાં અજ્ઞાન છે. જો બધું આ ન તત્ર સૂર્યભાથી બધું જોઈ ગયા આપણે. ચૈતન્યની દ્રષ્ટિએ કોઈ અજ્ઞાન નામની વસ્તુ જ નથી. જેમ સૂર્યમાં અંધકાર શક્ય નથી એમ આ ચૈતન્ય આત્મામાં અજ્ઞાન શક્ય જ નથી. અને છતાં બધા ક્યાં બેઠા છે? અવિદ્યાયામ અંતરે વર્તમાન. ખરેખર તો જગત નથી એમ નહીં, અવિદ્યા પણ છે જ નહીં. અને છતાં પણ શું માને છે? મેં, મૂર્ખ, ફલ, કામ, બધા પોતાને શું માની રહ્યા છે? હું અજ્ઞાની જીવ. છે જ નહીં. જો વેદાંત એમ નથી કહેતું કે તું જીવ છે અને તું ઈશ્વર બનશે. જો આ સમજો બરાબર. વેદાંત એમ નથી કહેતું અજ્ઞાન છે. તમારો અનુભવ અજ્ઞાન પુરવાર કરે છે, પણ ખરેખર અજ્ઞાન નામની વસ્તુ ચૈતન્યમાં શક્ય જ નથી. આ 13મા અધ્યાયમાં આવીશું ને ત્યારે બધી ચર્ચા થશે. ત્યાં ઐક્ય જ્ઞાન છે. એટલે ત્યાં કહે છે કે જો ચૈતન્ય આત્મા જે છે એ સ્વપ્રકાશ સ્વતઃ સિદ્ધ ચૈતન્ય છે, તો એમાં અજ્ઞાન શક્ય છે? શક્ય જ નથી. એટલે પેલો પૂર્વ પક્ષી પૂછે, તમે એમ કહો છો કે અજ્ઞાન છે જ નહીં. જો અજ્ઞાન જ નથી તો પછી ઉપદેશ શું કામ કરો છો? અને અજ્ઞાન છે ક્યાં? ચૈતન્યમાં અજ્ઞાન છે તો કે ચૈતન્યમાં શક્ય નથી.
કે બુદ્ધિમાં અજ્ઞાન છે, કે બુદ્ધિ જડ છે એમાં શક્ય નથી. એટલે પેલો કહે છે પૂર્વ પક્ષી કે તમે કહો છો ચૈતન્યમાં અજ્ઞાન નથી, બુદ્ધિ જડ છે એમાં અજ્ઞાન શક્ય નથી, તો પછી અવિદ્યા ક્યાં છે? જેની નિવૃત્તિ માટે તમે શાસ્ત્ર શ્રવણ કરાવી રહ્યા છો. એટલે કે છે પ્રષ્ટુ એવો જે પૂછી રહ્યો છે ને એનું અજ્ઞાન છે. પૂછવા વાળો કોણ એ તમારે વિચારવાનું. તું પૂછી રહ્યો છે એ જ પુરવાર કરે કે અજ્ઞાન છે. પ્રષ્ટુ નો અર્થ શું થાય? તું પ્રશ્ન પૂછે છે, તું દુઃખી થઈ રહ્યો છે, પુરવાર કરે છે કે અજ્ઞાન છે. એટલે કે આત્મા તો શું છે? સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ આત્મા છે. તું દુઃખી થઈ રહ્યો છે, પુરવાર જ કરે છે કે અવિદ્યા હોવી જ જોઈએ. જેમ પેલો ભયભીત થઈ ગયો, કોને જોઈને? સાપને જોઈને ભયભીત થઈ ગયો. ભયનો અનુભવ છે. અને ભૂલે ચૂકે જો એ કાથીનું મોટું દોરડું હોય અને એના પર જો પગ પડ્યો અને પેલી કાથી જો વાગી ગઈ તો એ તો શું માનવા માંડે? સર્પ ડંખ વાગ્યો, સર્પે ડંખ માર્યો. અને એક વાર સર્પે ડંખ માર્યો એમ બુદ્ધિમાં આવ્યું ને પછી તો શું થઈ જાય? પેલો બેભાને થઈ જાય, મોઢામાંથી ફીણે નીકળવા માંડે, બધું જ થાય જાય. એમ અહીંયા પણ આ જગતને જોઈને આપણે શું કરી રહ્યા છે? આ જ ચર્ચા છે. એનો અર્થ શું થયો? જ્યાં સુધી આ આત્માને બ્રહ્મ સ્વરૂપ ઓળખીએ નહીં ત્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ થતી નથી. એક વાર એ બ્રહ્મ જ્ઞાન થઈ ગયો, અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ. પછી શું છે? બ્રહ્મ એવ એકમ પરમાર્થ સત્યમિતિ વેદાનુશાસનમ. વેદ આપણને આ જ શીખવે છે કે અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. જો એટલે જ કહું, બોલવા વાળો બ્રહ્મ જ છે, સાંભળવા વાળો કોણ છે? બ્રહ્મ જ છે. એટલે ભગવાન શું કે છે? આશ્ચર્યો વક્તા કુશલો અનુશાસન. જો કઠોપનિષદમાં મંત્ર છે, ગીતામાં જુદી રીતે છે. આશ્ચર્યવદ વદતિ કશ્ચિદેનમ આશ્ચર્યવદ ચૈનમ અન્ય શૃણોતિ. છેલ્લે ભગવાન બહુ સરસ કહે છે, શ્રુત્વાપી ન વેદ કશ્ચિદ. આશ્ચર્ય તો એ છે એ આત્મા સ્વયં છે અને એ આત્મા બ્રહ્મ સ્વયં છે અને સાંભળ્યા પછી સમજાતું નથી, એ પણ શું છે? આશ્ચર્ય જ છે. શ્રુત્વાપી ચ ન વેદ કશ્ચિદ. કોઈક એવો હોય, કોઈક વિરલો એવો પણ છે જેને સાંભળ્યા પછી પણ શું છે? સમજાતું નથી. એ કોઈક વિરલામાં જ આપણે બધા આવ્યા સમજવાનું. વિચાર, અહીંયા જે ચર્ચા થઈ રહી છે, કોની ચર્ચા થઈ રહી છે? તમારી જ ચર્ચા થઈ રહી છે. કોઈ સાતમા આસમાનની વસ્તુ નથી, એ તમે સ્વયં આત્મા ચૈતન્ય જે છે એ જ બ્રહ્મ માત્ર છે અને એ જ પરમાર્થ સત્ય છે. બીજું કોઈ સત્ય છે જ નહીં. સત્ય બે નહીં હોય, આ સમજવાનું. જેમ ચૈતન્ય બે નહીં હોય એમ સત્ય પણ શું હોવાના? બે સત્ય હોય. સત્ય એક જ હોય. સત્ય એક હોય, બ્રહ્મ એક હોય, આત્મા એક જ છે. ઈશ્વરનો આત્મા કહીએ અને તમારો આત્મા કહીએ, બે છે નહીં. ઈશ્વરે પણ હું જ કહેવું પડે અને તમારે પણ શું કહેવું પડે? હું જ કહેવું પડે. જે હું જે છે એટલે જ ઉપદેશારંભમાં રમણ મહર્ષિ શું કહે? અહમ અહમ તયા સ્ફુરતિરુત સ્વયં. આ હું તરીકે એ બ્રહ્મ ચૈતન્ય શું થઈ રહ્યું છે? સ્ફુરતિરુત સ્વયં. એ તમારા હૃદયમાં સતત સ્ફુરિત થઈ જ રહ્યું છે. પણ આપણું ધ્યાન એના પર જતું જ નથી. આપણું ધ્યાન ક્યાં જાય છે? આપણું ધ્યાન એટલું બધું બહાર નામ અને રૂપ પર એટલું બધું અટકી પડ્યું છે કે નામ અને રૂપનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એ ચૈતન્યને આપણે જોતા જ નથી. સોનીને ત્યાં જાઓ ને ત્યારે માં દીકરી ખરીદી કરવા જાય લગ્નમાં. પેલી દીકરીએ પેલું જાત જાતનું જોયું હોય, પેલા પેપરમાં જોયું હોય ને પેલા ટીવી પર જોયું હોય અને જાત જાતના ઘરેણા જોયા હોય. એટલે એને નક્કી કરેલું હોય મને આવું જ જોઈએ, મને આવી જ બંગડી જોઈએ. જો સમજો, તો એની દ્રષ્ટિ ક્યાં છે? પેલા નામ અને રૂપ પર છે. માતા પિતા જે સાથે ગયા છે એની દ્રષ્ટિ ક્યાં છે? અમે અમારી દીકરીને આટલું સોનું આપીશું. એટલે એ પેલું તોલા જોતા હોય. જો સમજો, અને આ શું જોતી હોય? નામ અને રૂપ જોતી હોય. અને એને પેલી ડિઝાઇન નક્કી જ કરેલી હોય. એટલે પેલા માતા પિતા એમ કે, જો સમજો, જો માતા પિતા એને એમ કે
કે આ બંગડી જે છે એના કરતા આ બંગડી બહુ સરસ છે અને આ બંગડીનું વજન એ વધારે છે, વજન વધારે સાથે એને લાગે વળગે? એને એમ નથી અક્કલ આવતી કે આ બંગડી લઉં તો મને વધારે સોનું મળે, પણ પેલો એની બુદ્ધિ ક્યાં અટકેલી છે? ના, મને રૂપ પર અટકેલી છે. એટલે પેલા પપ્પા સમજાવે ખરા, પણ દીકરા જો હું આ 1.5 તોલા નહીં પણ આ 2 તોલા, તો 2 તોલા લઈ લે. અત્યારે તને આપવાનું છે ને અપાઈ જાય, પછી અપાશે નહીં. જો આટલું પપ્પા બોલે તોય પેલી શું કરવાની? નહીં, મારે તો પપ્પા આ જ જોઈએ. એમ આપણે બધા શું કરીએ? ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે શું કરીએ? ભગવાન કહે છે કે તું જ બ્રહ્મ સત્ય છે, પણ નહીં ભગવાન જરાક છોકરાઓને ઠેકાણે પાડી આપજે. ભગવાન કે સારું પાડી આપ. ભગવાને હા કરતા રહે છે. પેલો ભગવાન પાસે માગતો રહે, ભગવાન પણ શું કરતા રહે? ત્યારે તમારી પાસે જે કંઈ છે એ બધું તમે ગયા જન્મમાં માગેલું છે, એ જ બધું ભગવાને શું કર્યું છે? તમને આપ્યું છે. તમે જે માગેલું ને એ જ ભગવાને આપ્યું. ભગવાન સામે પડીને કોઈને કંઈ આપતો જ નથી. એટલે ગુજરાતીમાં કહેવત છે, માગ્યા વગર માય નહીં આપે. એમ માગ્યા વગર ભગવાને કોઈ કંઈ આપતો નથી. તમે માગો ને તમને આપે ભગવાન, અને પછી તમે જ ફરિયાદ કરો, ભગવાન આવું કેમ આપ્યું? ભગવાન કે તે માગેલું હું શું કરું? આપણે જ કંઈક એવું માગી લઈએ અને પછી પાછળથી પસ્તાઈએ. સમજવાનું છે. પણ ભગવાન એમ કે છે આ માગવું ને નહીં માગવું નહીં, આ છે જ નહીં. અસત ભાવ ન વિદ્યતે. જે અસત છે, જે વિકારી છે, એનું શું છે? અસ્તિત્વ જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મ એવ એકમ પરમાર્થ સત્ય. આ જગત છે જ નહીં, અને છતાં જગત છે માનીને શું કરતા રહીએ? આમ આપણી બુદ્ધિ પેલી અવિદ્યાની નિવૃત્તિ માટે લાગવી જોઈએ. એટલે મતલબ બુદ્ધિ ક્યાં લાગેલી છે? આ જગતને ઠેકાણે પણ. માતાજી અમારા બધું ઠેકાણે પડી જાય ને પછી, પણ તારું ઠેકાણું નથી. જો સમજ છે એ શું કરવા માંગે? આ બધું હું ઠેકાણે પાડું. કોણ ઠેકાણે પાડવાનું? ભગવાનની પાસે જઈએ ને તોય આપણે કઈ ઠેકાણે પડીએ એવા નથી. કેમ? આપણું જીવન કેવું, આપણું મન કેવું છે? પૂજ્ય સ્વામીજી એટલે હંમેશા અમને કહેતા આ મનુષ્યની બુદ્ધિ કેવી છે? લિસ્ટ ઇઝ લોંગ એન્ડ લાઈફ ઇઝ શોર્ટ. આપણું પેલું લિસ્ટ જ એટલું લાંબુ છે. અને એવું માનવાનું નહીં પેલો ગરડો થાય એટલે લિસ્ટ નાનું થાય. એ કશું કઈ નાનું થાય જ નહીં. ઉમેરાતું જ જાય. હવે ઘરે પારણું બાંધ. પેલા એક સત્સંગી બેન છે કે માતાજી આ છોકરાને લગ્ન નથી થતા, લગ્ન થયા જવાબ છે લગ્ન થયા પછી કે માતાજી હું તો ઘરે કામ કરવા, બહુ ઘરે રહીને શું કરવાની? એટલે ઘરે નોકરી લગાવી. નોકરી એને લગાવી, નોકરી લગાવી પછી કે માતાજી હવે ઘર સૂનું લાગે. અરે પણ પેલું વહુ તો આવી હંમેશાનું સૂનું લાગે. તો એ ઘર શું લાગે? 3 ના 4 છે તોય ઘર શું લાગે છે? સૂનું લાગે. કેમ? પણ પારણું બંધાયું નહીં. એટલે પણ પારણું બંધાયું જાવી છે. શું કરતા રહીએ આપણે? અને ભગવાન પણ શું કરતો રહે? આપતો રહે છે. પારણું બંધાયું અહીંથી અટકે નહીં. પણ માતાજી આવા વહુ કઈ બરાબર લાગતી નથી, તું જ લાવ્યો છે. સ્વામીજી અમને એવું કહેતા આ જગતને જોતા રહેવાનું. આ જગત જેવું કાર્ટૂન બીજું કઈ છે જ નહીં. સંન્યાસીઓ માટે આ જગત જ શું છે? કાર્ટૂન. આ ભગવાનનું કાર્ટૂન નેટવર્ક છે. આ સમજ. મેં કીધું હવે શું કરવાનું? એટલે એક દિવસ બહુ જ મામાને બોલાવીને ઘરે જતી રહી છે. સમજ. એટલે મને ફોન કરે, મને કે આવું થયું, હવે શું કરું? કઈ તમે કઈ કરતા નહીં. હવે એ ગયેલી છે તમે જવા દો, તમે કઈ કરતા નહીં. પણ માતાજી છોકરાને લઈને ગઈ, છોકરો બહુ યાદ આવે. આ સંસારી જ આવી ત્યાં. અને એ શું માને છે? માતાજી અમે તો ખાધે પીધે સુખી. આ સુખી છે? પછી માતાજી હવે છૂટાછેડા થતા નથી. 5-6 વર્ષે છૂટાછેડા થયા. જો આ સમજો. કઈ પણ થાય ને પેલો મને ફોન કરે, માતાજી આવું થયું, હવે શું કરું? માતાજી કોર્ટમાં બોલાવેલા. માતાજીનો ઉપયોગ આવો હોય ચાલે. જો સમજ. એટલે મને કે માતાજી એ લોકો આટલા માગે શું કરીએ?
છૂટાછેડા થયા. આ પેન શું કર્યું? છૂટાછેડા થયા. આજે મહિનો નહીં થયો એટલે માતાજી છોકરી જોઈએ છે. પેલી છોકરી શોધવા બીજા 5 વર્ષ નીકળી ગયા. હકીકત કહું તમને, આમાંનું એક કાલ્પનિક નથી. પણ 5 વર્ષે શું થયું? પેલી એક છોકરી મળી. માતાજી છોકરી છે પણ એને છોકરી છે. સમજો, એક માંથી આપણે શું કરતા રહે, એટલે બીજામાં જતા જ રહીએ છીએ. પેલી પાછી વહુ આવી તો છોકરી બહુ સરસ, એટલે આપણે ચાલો બધું 2 વર્ષ થઈ ગયા, બધું બરાબર છે. એટલે એક દિવસ આવે, માતાજી મળવું છે, આવો. પછી એવા રડે થયું શું હવે? વહુ આવી ગઈ, વહુને છોકરું થઈ ગયું. સમજો, આ સંસારી બુદ્ધિ છે. જે નથી એને સત્ય માનીને શું કરતા રહીએ છીએ આપણે? આ બધાની હાલત આવી જ છે. જો સમજો નહીં, પણ માતાજી અમે તો છૂટાછેડા નથી એટલે તું સુખી થઈ ગયો. આ પતિ પત્ની હોય ને, આ બંને જણા જવા વિચાર, એ લગ્ન થયા ને ત્યારથી પછી પ્રેમ લગ્ન હોય કે માતા પિતા ગોઠવેલો હોય, આ સમજો. આ બંને જણા એક તો ફરિયાદ રહે છે, બધાની આ સામાન્ય ફરિયાદ શું છે? માતાજી અમારે એનો આ સ્વભાવ છે, એક આટલો બદલાય છે ને અમારે શાંતિ થઈ જાય. અને એને પૂછે કે અમારે તો એ છે ને, એને હંમેશા એને કહું તું આટલું જ કર, પણ એ માનતી જ નથી. અને આ માનતી નથી એટલે માતાજી અશાંતિ. એટલે બંને જણા એકબીજાને શું કરવા માંગે? બદલીને સુખી થવું. સ્વામીજીને શું કહે છે? હંમેશા આપણે સુખી થવા માટે શું કરતા રહીએ છીએ? પેલા બીજાને બદલીને હું સુખી થાઉં, પણ બીજો વિચારે તું બદલાઈ જાય, તે તું વિચારે કે એ બદલાઈ જાય, એમાં જ આખી જિંદગી શું થઈ જાય? જો વિચાર, વેદાંત એટલે આનંદ છે, દુઃખ નથી. આ સમજો, આ જગતને દ્રષ્ટિ બદલી નાખો તો પછી આનંદ જ આનંદ છે, પણ આપણી દ્રષ્ટિ નથી બદલાતી. હું પહેલેથી કહેતા આવી, સ્વામીજી એ જ કહે વેદાંત ઇઝ અ વિઝન. વેદાંત તમને એક વિશેષ પ્રકારની દ્રષ્ટિ પ્રદાન કરે છે. એકવાર એ દ્રષ્ટિ તમને મળી ગઈ પછી આનંદ સિવાય બીજું કોઈ શક્ય છે જ નહીં. અને એટલે ભજગોવિંદનમાં શું કહે છે? યોગ રતો વા ભોગ રતો વા. એકવાર જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું એ યોગમાં રત છે કે ભોગમાં રત છે? સંગ રતો વા સંગ વિહીન. અનેક લોકોની વચ્ચે છે અથવા અનેક લોકો વગર જ છે, એકલો જ છે. યશ્ચ બ્રહ્મણી રમતે ચિત્તમ. જેનું ચિત્ત બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે. નંદતી નંદતી નંદત્યેવ. એને આનંદ જ છે. કેમ? કે એક અદ્વિતીય સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે. સંસાર, જો તમને હસાવીને એટલું જ કહેવા માંગુ છું કે તમારું જીવન કેટલું હાસ્યાસ્પદ છે. તમે જેને આટલું બધું ગંભીરતાથી લઈ રહ્યા છો, તમે જેને એટલું બધું સત્ય માનીને એની પાછળ તમારું જીવન બરબાદ કરી રહ્યા છો, પણ એ ખરેખર જીવન કેવું છે? હાસ્યાસ્પદ છે. તમે જેને પતિ પત્ની માની રહ્યા, જેને પુત્ર માની રહ્યા છો, જ્યાં ભજગોવિંદ બધું જ જોઈ લે. કસ્તે પુત્ર કુત આયાત. આ તારો પુત્ર કોણ છે? તું ક્યાંથી આવ્યો? કોમે કામે જનની કોમે તાત. અમારા માતા કોણ છે? અમારા આ બધું વિચારી જુઓ તમે. એનો અર્થ એવો નથી કે માતાજી કીધું કોણ માતા કોણ પિતા, આપણે હવે સેવા કરવાની જરૂર નથી. એ માતાજી એવું ઊંધો હાથ નહીં કરવાનો. પછી આ સંસારી લોકો જે છે હંમેશા કઈ મેળ નહીં પડે, બધું ભગવાન પર છોડે. પછી પેલો વેદાંતમાં આવે. જો સમજો, વેદાંતમાં આવે ને પછી બધું કોના પર આવે? પેલા ગુરુ પર આવે. ગુરુએ કીધું કોણ માતા કોણ પિતા. એટલે પહેલા પેલું ભગવાન પર જતું હોય, પછી બધું કોના પર આવે? આ તમે જુઓ ને, વેદાંત ભણે પછી જે લોકો હાસ્યાસ્પદ જ હોય. પેલી કારેલાનું શાક બનાવે, જો સમજ, એને ભાવે નહીં. માતાજી કીધું કારેલા મિથ્યા છે. આ કારેલા શું છે? મિથ્યા છે. વિચાર, પહેલા ભગવાન હોય પછી કોણ આવે? આ ગુરુ હાથ પર આવે.
સંસારિક જીવન જ આવું છે, આ સમજો. એટલે કહું, કોઈ વસ્તુને એટલી ગંભીરતાથી લેવાની જરૂર નથી. ફક્ત આપણે શું કરતા રહેવાનું? સ્વધર્મે નિધનમ શ્રેય. આપણા કર્તવ્ય કર્મનું પાલન કરતા રહીએ. બાકી કોઈને કઈ એટલી ગંભીરતાથી લેવાની જરૂર નથી. આ સમજો. છે માતા છે, પિતા છે, પુત્ર છે, પુત્રી, બધું જ છે. પણ જેટલું ગંભીરતાથી આપણે એને લઈએ છીએ એટલું ગાંભીર્ય દર્શાવવાની કોઈ આવશ્યકતા જ નથી. કેમ? બ્રહ્મ એવ ઇદમ પરમાર્થ સત્યમ. કે એક જ પારમાર્થિક સત્ય છે અને શું છે? બ્રહ્મ માત્ર છે. તૈત્રીય ઉપનિષદમાં એ જ જોઈ ગયા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એક બ્રહ્મ જ સત્ય છે, એક બ્રહ્મ જ જ્ઞાન સ્વરૂપ છે, એક બ્રહ્મ જ અનંત છે. બાકીની બધી વસ્તુ કેવી છે? અલ્પ છે. અલ્પે સુખમ નાસ્તિ. આમ શંકરાચાર્યજી કહે છે વેદાનુશાસન એટલે કે વેદ આપણને આટલું જ શીખવે છે કે બ્રહ્મ માત્ર છે, અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. માતા પણ બ્રહ્મ જ છે, પુત્ર પણ કોણ છે? બ્રહ્મ જ છે. તમારી દ્રષ્ટિ તમે બદલો. અહીંયા જે કઈ છે ઈશાવાસ્ય ઇદગમ સર્વમ. આ સંપૂર્ણ જગત શું છે? ઈશ્વર માત્ર છે. ચાંદોગ્ય ઉપનિષદ ભણીશું ત્યાં પણ શરૂઆત ક્યાંથી થાય છે? સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ જગત પહેલા સત બ્રહ્મ હતું, તો અત્યારે શું થઈ ગયું? જગત બની ગયું. આ ઘડો પહેલા માટી હતો, તો અત્યારે શું છે? માટી જ છે. આ જગત પહેલા સત બ્રહ્મ હતું, તો અત્યારે પણ શું છે? એ સત બ્રહ્મ જ છે. અને આ જગતનો નાશ થશે પછી પણ શું રહેવાનું? સત બ્રહ્મ છે જ. આમ ત્રણેય કાળમાં જે એક સમાન છે એ સદબ્રહ્મ માત્ર છે. અને આ જગત કેવું છે? નાશ પામવા વાળું છે. જન્મ, ઉત્પત્તિ અને નાશ એ આ જગતનો સ્વભાવ છે. અને જેની ઉત્પત્તિ થઈ એ વિકારી છે. વિકારી છે એટલે કે એને પરિવર્તન થતું જ રહે છે. તમે ભલે એમ માનતા ગામમાં જાઓ ત્યારે તમે માતાજી આ એ જ આંબલીનું ઝાડ છે જેના પર અમે આંબલી પીપળી રમતા હતા, એ જ છે. ત્યારે તું 10 વર્ષનો હતો, અત્યારે તું 70 વર્ષનો થયો. આ વૃક્ષ પણ 60 વર્ષનું થયું કે નહીં? 60 ને એ તું રમતો તો એનો શું થયો? બીજા 15 ઉમેરવાના. હું એટલે બધા અમેરિકા વાળાને કહું, અમેરિકામાં નિયમ છે 70 વર્ષથી જૂનું હોય ને એને હેરિટેજ કહે લોકો. મેં કીધું આખું ભારત જ હેરિટેજ. જો સમજો, આમાં તો વૃક્ષ હેરિટેજ. જો સમજ, આપણા બધા વડના વૃક્ષો જોઈએ ને એ શું છે? 80-100 વર્ષ જૂના બધા વૃક્ષો છે. આખું ભારત જ હેરિટેજ ચાલે. આમ આ જગત ભલે દેખાઈ રહ્યું છે, ભલે આપણને સારું લાગી રહ્યું છે, પણ ખરેખર સત્યતા શું છે? એક જ છે કે બ્રહ્મ માત્ર છે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ. બધા ઉપનિષદ આ એક જ ઉપદેશ કરે, પણ જુદી જુદી પ્રક્રિયા દ્વારા જુદા જુદા પ્રકારથી આપણને શું સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અહીંયા જે છે એક ઈશ્વર માત્ર છે, આત્મા માત્ર છે. હવે પછી જો આનો અર્થ એવો થાય કે ખરેખર ઇતિ વેદાનું શાસન એમ જયારે કહેવામાં આવે તો એનો અર્થ શું થયો? ઉપદેશ શું થઈ ગયો છે? પૂરો થઈ ગયો. ઉપદેશ અહીંયા આગળ ખરેખર શ્રુતિ માતાની દ્રષ્ટિએ વિચારીએ તો ઉપદેશ અહીંયા શું થઈ ગયો? એની ઉપદેશની પૂર્ણાહુતિ છે. પણ છતાં પણ પેલો ત્રીજો મુંડક છે. જો આ સમજવાનું, પેલું ત્રીજું મુંડક છે એ શાના માટે છે અને ત્રીજા મુંડકનો શું ઉપયોગ છે? આપણે પાછા માર્ચમાં મળીશું ત્યારે આપણે આગળ ચાલીશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.